સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં માળિયાના હળધાર પેપર મિલ ગોડાઉનમાં રહેલા મગફળી કૌભાંડ મામલે ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ ઉઠી છે કે સરકારે આ ગોડાઉન તાત્કાલિક મીડિયા માટે ખુલ્લું મૂકવું જોઈએ। વિરડી સહકારી મંડળીએ ખરીદી કરેલી મગફળીમાં કૌભાંડ થવાના આક્ષેપ લગાવ્યા છે। મગફળી નાખનાર ટ્રાન્સ જિલ્લાની અંદર માળિયા તાલુકામાં હળધાર પેપર મિલ ગોડાઉનમાં વિરડી સેવા સહકારી મંડળી દ્વારા મગફળી કૌભાંડ આચરાયાનું જે મગફળી નાખનાર ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો છે એ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીએ આરોપ મૂક્યો છે। આરોપમાં એવું કહેવાયું છે કે જૂનાગઢની G20 જે સારી ગુણવત્તાની મગફળી છે એ સહકારી મંડળીએ ખરીદી અને ડાયરેક્ટ માર્કેટમાં વેચી દીધી ને એના બદલે રાજસ્થાનથી G37 મગફળી જે નબળી ગુણવત્તાની મગફળી છે આ નબળી ગુણવત્તાની મગફળીની 21,000 ગુણીઓ આ ગોડાઉનની અંદર નાખવામાં આવી છે। આ ડ્રાઈવરો અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી એ ગોડાઉન પર પણ ગયા પણ ગોડાઉન ખોલવામાં ન આવ્યું। કલેક્ટર પાસે પણ ગયા, ગોડાઉન ખોલવામાં ન આવ્યું। ત્યારે બહુ સ્પષ્ટ છે આ સરકાર ટેકાના ભાવે ખરીદી કરતા કૌભાંડ વધારે કરે છે। એટલે જ સુરેન્દ્રનગરનો ગોડાઉન સળગ્યો છે અને આ ગોડાઉનને સળગી જાય તો નવાઈની વાત નથી। પણ હું સરકારશ્રીને એક વિનંતી કરવા માંગુ છું કે જો સરકારશ્રીના પેટમાં પાપ ન હોય, 1 રૂપિયાનું કૌભાંડ કર્યું ના હોય અને જે ખેડૂતો પાસેથી સોના જેવી ખરીદેલી મગફળી જ આ હળધાર પેપર મિલ ગોડાઉનની અંદર હોય તો આક્ષેપ કરનાર લોકો ઉપર મોઢા ઉપર મારવું જોઈએ, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવું જોઈએ। કેવી રીતે? તો એ ગોડાઉનના તાળા ગુજરાતના આખા તમામ જાહેર માધ્યમોને બોલાવી અને તાળા ખોલી અને એમની સામે મૂકવા જોઈએ કે જુઓ આ મગફળી અમે તો ખેડૂતો પાસેથી ખરીદી છે, એ જ મગફળી છે। જો આ ન હોય અને સરકારના પેટમાં પાપ હશે તો સરકાર ગોડાઉન